નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય હિન્દી પાઠ 13 સાગર. સાગર એટલે સમુદ્ર, દરિયો. એટલે કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાતું હોય તેવું સ્થળ, દરિયા કિનારો. બરાબર બાળકો, તમે પણ દરિયો જોયો હશે, કાં તો ઘણા એવા બાળકો હશે કે જેને જોયું નહીં પણ હોય. બરાબર ને? પણ ક્યાંક આપણે ટીવી સિરિયલ્સમાં કે પિક્ચર્સમાં પણ ઘણી વખત દરિયો જોતા હોઈએ છીએ. દરિયો એટલે કે ત્યાં ખૂબ જ પ્રમાણમાં જ્યાં નજર નાખીએ ત્યાં આપણને પાણી જ જોવા મળતું હોય છે. ચારે બાજુ પાણી જ પાણી. દરિયો ઘણો ઊંડો પણ હોય છે અને તે કિનારા પર પાણીના મોટા મોટા મોજા ઉછળતા હોય છે. બરાબર? અને દરિયાનું પાણી બાળકો કેવું હોય છે? ખારું, સ્વાદે ખારું પાણી હોય છે. બરાબર? નદી, તળાવ, સમુદ્ર આ બધાના પાણી વહીને છેલ્લે એ બધું જ પાણી દરિયાને મળતું હોય છે, જેથી કરીને દરિયો હંમેશા પાણીથી ભરેલો જોવા મળે છે. દરિયો ક્યારે સુકાતો નથી. ઓકે, તો આજે આપણે हिंदी में पाठ 13 सागर का अभ्यास करेंगे. पाठ का अभ्यास करें उससे पहले हम पाठ के जो शब्दार्थ हैं उसका अभ्यास करते हैं, उसको समझते हैं. ओके, पहला शब्द है हरदम. हरदम यानी कि हमेशा. बराबर? हरदम એટલે હંમેશા. હસના, હસવું. સાગર, સમુદ્ર. ઠહરના, થોભવું એટલે કે ઊભા રહેવું. સાગર એટલે દરિયો પણ કહેવાય બાળકો. બરાબર? સાગરને દરિયો, સમુદ્ર, બરાબર, અલગ અલગ નામથી ઓળખીએ છીએ. પાણી એટલે પાણી. લહર એટલે દરિયાનું મોજું જે ઉછળે છે પાણી ભરેલું. બરાબર? આપણે દરિયા કિનારે જઈએ ને તો એ પાણીના મોજા આપણને પણ સાથે પલાળી દેતા હોય છે. હમે, આપણને. ફરી એકવાર આપણે એને અભ્યાસ કરી લઈએ. હરદમ એટલે હંમેશા. હસના, હસવું. સાગર, સમુદ્ર. ઠહરના, થોભવું. પાણી, પાણી. લહર, મોજું. હમે, આપણને. હવે શબ્દાર્થનો અભ્યાસ કર્યા પછી આપણે જે પાઠની જે પણ માહિતી છે તે આપણે ભણીએ તેના ગુજરાતી અનુવાદ સાથે. વિદ્યાર્થી મિત્રો, આ દરિયા કિનારાનું એક ચિત્ર છે જે તમારી બુક્સમાં આપેલું છે. ઓકે, તમે જોઈ શકો છો. તો આપણે આ પાઠ સમજવાની કોશિશ કરીએ. હરદમ હસતા ગાતા સાગર, લહર લહર લहराता सागर, कितना पानी कितने लहरे, आओ जरा किनारे ठहरे, कुछ भी हो हरदम खुश रहकर, जीना हमेशा खाता सागर. તો બાળકો, દરિયા વિશે અહીં કહેવામાં આવ્યું છે કે સમુદ્ર આપણને શું શીખવે છે, શું કરે છે. હરદમ હસતા ગાતા સાગર, હંમેશા હસતો અને ગાતો રહે છે સાગર કે સમુદ્ર. લહર લહર લहराता सागर, લહર એટલે મોજા. તેના મોજાની સાથે તે કિનારા પર આવે છે અને અંદર પાછું પાણીને ખેંચી જતું હોય છે. એટલે કે લહર લહર લहराता सागर, પોતાની મોજાના લહેર સાથે તે લહેરાય છે. કિતના પાણી કિતને લહેરે, કેટલું બધું પાણી છે અને કેટલા બધા મોજા છે. આવો જરા કિનારે ઠહેરે, કે ચાલો ને આપણે કિનારે, દરિયાના કિનારે જઈને ઊભા રહીએ અને આ જોઈએ કે કેટલું પાણી છે, કેટલી લહેરો છે. કુછ ભી હો હરદમ ખુશ રહેકર, એટલે કે કંઈ પણ હોય તો હંમેશા દરિયો ખુશ રહે છે.
તે આપણને શીખવે છે એવું કે જીવનની અંદર કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ આવે, દુઃખ આવે, કોઈ પણ પ્રોબ્લેમ આવે, તકલીફ આવે તો આપણે હંમેશા તેનો સામનો કરીને ખુશ રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. જીના હંમેશી ખાતા સાગર, એટલે કે હંમેશા ખુશ રહેવાનું આપણને સાગર શીખવે છે અને ક્યારેય પણ હાર માનવી નહીં. તે પણ આપણને તેની લહેરો દ્વારા સમજાવવા માંગે છે. બરાબર. ફરી એકવાર આપણે એનું કન્ટેન્ટ જોઈ લઈએ, વિષય વસ્તુ. હરદમ હસતા ગાતા સાગર, લહર લહર લહરાતા સાગર, કિતના પાनी कितने लहरे, आओ जरा किनारे ठहरे, कुछ भी हो हरदम खुश रहकर जीना हमें सिखाता सागर. અનુલેખન કરો. સ્વાધ્યાયમાં પ્રશ્ન 1 છે. અનુલેખન એટલે બાળકો તમને જે પણ શબ્દ આપેલો છે, કોઈ પણ વાક્ય આપેલું છે, તેના એ જ રીતના આપણે એને લખવાની કોશિશ કરવાની હોય છે. બરાબર. તેની જોડણી છે, તેના વિરામચિહ્નો છે, વગેરે વગેરે તેના જેવું જ લખવાની કોશિશ આપણે અહીંયા કરવાની હોય છે. એટલે અનુલેખન ધ્યાનપૂર્વક કરવું બાળકો. સાગર હરદમ હસતા ગાતા, હરદમ હસતા ગાતા હે. ઓકે. એટલે કે આપેલા વાક્યો અને શબ્દોને અનુલેખનમાં તેના એ જ પ્રમાણે લખવાનું હોય છે. પ્રશ્ન નંબર 2, હિન્દી શબ્દ કે સામને ગુજરાતી શબ્દ લીખો. તો બાળકો આપણે જે શબ્દ સમજ્યા હતા હમણાં એ જ આપણે અહીંયા જોવાનું છે. પાણીનો ગુજરાતી શબ્દ પાણી, લહર મોજું, હસના હસવું, હમે આપણને. હમે આપણને. ઓકે. ત્યારબાદ ધ્યાનપૂર્વક બાળકો, વિદ્યાર્થી મિત્રો સમજો. હવે પછીનો પ્રશ્ન 3, સમજો ઓર લીખો. તો બાળકો તમે ધ્યાનપૂર્વક જુઓ સૌથી પહેલાં અને સમજો કે અહીં આપણને શું કહેવા માંગે છે. એક શબ્દ હોય છે ત્યારે તે શબ્દને શું કહેવાય છે, એકમાંથી કોઈ પણ વસ્તુ એકથી વધારે વધે છે ત્યારે તેને શું કહીએ છીએ, તે પ્રમાણે આપણે અહીં વાક્યો એટલે કે શબ્દો લખવાના છે. તો એક છે તારો તો તારા કહેવાય છે, એકથી વધારે છે તો તારે. તો આ બધા જ શબ્દો બાળકો કેવા છે કે જેની પાછળ છેલ્લા મૂળાક્ષરને આપણે રે માત્ર વડે જોડીશું. ઉદાહરણ તરીકે એક શબ્દ તારા વધારે તારે. એક શબ્દમાં એટલે કે એક વસ્તુ માટે કે એક વ્યક્તિ માટે કે કોઈ એક જ વસ્તુ માટે જ્યારે આપણે ઉલ્લેખ કરીએ છીએ તો કિનારા, જ્યારે વધારે હોય તો કિનારે. એ જ રીતના એક જ છોકરો છે તો બચ્ચા. એકથી વધારે હોય તો બાળકો તમે કહેશો તો શું લખીશું આપણે? ગુડ, બચ્ચે. તો પત્તા તો પત્તે, ખિલોના ખિલોને, ખિલોના ખિલોને, રાસ્તા રાસ્તે, रास्ता रास्ते, लड़का लड़के. एक छोकरो होय तो लड़का कहेवाय, एकथी वधारे छे तो लड़की. एक छतरी छे छाता, वधारे छतरीओ छे छाते. ओके. फरी एकवार बोलीए आपणे, तमे पण साथे बोलवानी कोशिश करशो. तारा तारे, किनारा किनारे, बच्चा बच्चे, पत्ता पत्ते,
खिलौना, खिलौने, रास्ता, रास्ते, लड़का, लड़के, छाता, छाती। તો બાળકો ધ્યાનપૂર્વક જુઓ અને સમજો કે તમારે જ્યારે આવા શબ્દો આપેલા છે તેને છેલ્લે તમારે છેલ્લા મૂળાક્ષરને રે માત્રાથી જોડવાનું છે. ત્યાર પછી આ શબ્દની અંદર આપણે કોઈ ફેરફાર થતો નથી. ધ્યાનપૂર્વક જોજો બાળકો. એક વ્યક્તિ, એક વસ્તુ, કોઈ પણ વસ્તુ માટે આપણે જ્યારે શબ્દનો ઉલ્લેખ કરીએ છીએ, એક માટે પણ એ જ શબ્દ છે ને એકથી વધારે હોય તો પણ એના એ જ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ફરી એકવાર, એક વ્યક્તિ કે વસ્તુ માટે પણ એ જ વસ્તુ એ શબ્દ વપરાય છે, એનો એ જ શબ્દ એકથી વધારે વ્યક્તિ વસ્તુ માટે પણ એ જ વપરાય છે. ઉદાહરણ તરીકે સાગર એક હોય તો પણ સાગર, એકથી વધારે સાગર હોય તો પણ સાગર. તે જ રીતના એક બાળક માટે બાલક, એકથી વધારે હોય તો પણ બાલક. એક ફૂલ માટે ફૂલ, વધારે ફૂલ માટે પણ ફૂલ જ કહેવાય છે. એક શહેર, एक से ज़्यादा शहर हो अनेक तो पण शहर. पेड़ ज़्यादा हो फिर भी पेड़. फल ज़्यादा फल हो तो फिर फल. बैल ज़्यादा हो तो फिर भी बैल ही बोलते हैं. किसान, एक किसान और ज़्यादा किसान के लिए भी किसान ही बोलते हैं, लिखते हैं. ध्यान से देखो और समझो. ये सब शब्द ऐसे हैं कि जो एक व्यक्ति के लिए भी यही शब्द आते हैं और एक से ज़्यादा के लिए भी यही आते हैं. उसके बाद नेक्स्ट, इन शब्दों में एक के लिए हम जो शब्द का उपयोग करते हैं वो ज़्यादा के लिए, एक से ज़्यादा के लिए हम उस पर अनुस्वर की बिंदी लगाते हैं और ऊपर एक की मात्रा भी लगती है. चलो हम उसका प्रयोग करके करना सीखें. लहर, लहरे, बहन, बहने, किरण, किरणें. उस पर हम एक की मात्रा भी लगाएंगे और अनुस्वर की बिंदी भी लगेगी. सड़क, सड़कें. एक सड़क को सड़क बोलते हैं, ज़्यादा को सड़कें बोलते हैं. एक पुस्तक, ज़्यादा पुस्तकें. एक पुस्तक, ज़्यादा पुस्तकें. एक पेंसिल, ज़्यादा पेंसिल. ले. વિદ્યાર્થી મિત્રો ધ્યાનપૂર્વક જુઓ અને સમજો કે આપણે અહીંયા શું ફેરફાર કરી રહ્યા છીએ. બરાબર. એક જ પેન્સિલ છે તો ज़्यादा એટલે વધારે હોય તો पेंसिले, तो मात्रा भी बनती है और अनुस्वर भी लगता है. एक गाय को गाय और ज़्यादा हो तो गाये. एक रात, ज़्यादा हो तो राते. और एक बार पढ़ लेते हैं. लहर, लहरे, बहन, बहने, किरण, किरणें, सड़क, सड़कें, पुस्तक, पुस्तकें, पेंसिल, पेंसिलें, गाय, गाये, रात, रातें. ये शब्द है कि जो एक शब्द एक के लिए भी यही उसका प्रयोग किया जाता है और एक से ज़्यादा चीज़ हो या कोई नाम हो या कोई भी हो उसके लिए भी यही शब्द आता है. फिर एक बार पढ़ ले. सागर, सागर, बालक, बालक, फूल, फूल, शहर, शहर, पेड़, पेड़, फल, फल, बैल, बैल, किसान, किसान. उसके बाद एक के लिए और एक से ज़्यादा के लिए क्या बोलते हैं. तारा, एक हो तो तारा, ज़्यादा हो तो तारे. ऐसे ही किनारा, किनारे, बच्चा, बच्चे, पत्ता, पत्ते, खिलौना, खिलौने, रास्ता, रास्ते, लड़का, लड़के, छाता, छाती. તો બાળકો તમને
આમાં સમજ પડી હોય તેવી હું આશા રાખું છું. તેમ છતાં પણ વારંવાર વિડીયો જોવાનું પ્રેક્ટિસ રાખશો, જેથી કરીને તમને ના સમજ પડી હોય તો ફરીવાર જોવાથી તમને સમજ પડી શકે છે. તે આધારિત તમને લેખન કાર્ય પણ આપવામાં આવશે, જે તમારે CW નોટબુકમાં લખવાની રહેશે. ત્યાં સુધી આવજો.